નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 ની અંદર આપણે લેગ્મુર અધિશોષણ સમતાપી જે છે એની સમજૂતી મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ લેગ્મુર નામના વૈજ્ઞાનિકે જે છે બે વિરુદ્ધ પ્રક્રિયાઓ છે એના અભ્યાસ ઉપરથી સમીકરણ કાઢ્યું હતું. એમાં જે પ્રક્રિયા હતી એક સંઘનન પ્રક્રિયા હતી અને એક હતી બાષ્પાયન પ્રક્રિયા, બરાબર. અને આના આધારે જે છે એને અધિશોષણના સિદ્ધાંતની સમજૂતી આપી હતી. ઊંચા દબાણ માટે નીચા દબાણ માટે એ સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, અધિશોષણના ટોપિકની અંદર છેલ્લો જે મુદ્દો છે એ છે અધિશોષણના અનુપ્રયોગો. કે ભાઈ અધિશોષણ છે એ આપણને કઈ કઈ જગ્યાએ કામ આવે છે, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એની ચર્ચા કરવાની છે. એક રીતે આઈએમપી ટોપિક છે, પૂછાવાની શક્યતાઓ ખરી, પરંતુ નોલેજ માટે પણ એટલો પણ ઉપયોગી ટોપિક છે. તો અધિશોષણના અનુપ્રયોગો જણાવો. અનુપ્રયોગો એટલે કે ઉપયોગો જણાવો. એમાંનો એક ઉપયોગ છે એ છે ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, શૂન્ય અવકાશ જે છે એનો અર્થ શું થાય કે ભાઈ દબાણનું પ્રમાણ ખૂબ ઓછું હોય. દબાણનું પ્રમાણ કેવું હોય? ખૂબ જ ઓછું. તો ઘણી વખત એવું થાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે. કેવું હોય? ભેજનું પ્રમાણ વધારે, બરાબર. અથવા તો કોઈ એવા જે છે એ વાયુઓનું પ્રમાણ જે છે વાતાવરણમાં વધારે. તો એ જે વાયુઓ છે કે જે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે અથવા તો દબાણમાં વધારો કરે છે, તો એને ઓછો કરવા માટે આપણે શું કરીએ કે ભાઈ ચાર્કોલ પદાર્થ છે એનો ઉપયોગ કરીએ. તો ચાર્કોલ શું કરે કે ભાઈ એ પોતાની સપાટી ઉપર આવા વાયુઓ જે હોય છે એ વાયુઓને પોતાની સપાટી ઉપર આકર્ષી લે અને વાતાવરણમાં જે છે એ ભેજનું પ્રમાણ ઘટાડી દે છે. અથવા તો એ વાતાવરણમાં એ વાયુઓ જે છે એનું પ્રમાણ ઘટાડી દે અને ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરે છે. બીજી એક પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે છે એ તમે વેક્યુમ પંપ જે છે નામ સાંભળ્યું હશે. વેક્યુમ પંપનું કામ શું હોય કે ભાઈ એ પ્રેશરાઇઝ કરી અને વાયુઓને ખેંચી, બરાબર છે, અને એ જગ્યાએ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જે છે એ ઓછું કરી નાખે છે, જેને આપણે કહીએ છીએ ઉચ્ચ શૂન્ય અવકાશ જે છે કહીએ છીએ. ટૂંકમાં અધિશોષક જે છે, અધિશોષક પદાર્થ એ વાતાવરણમાં રહેલા વાયુઓને પોતાની સપાટી ઉપર આકર્ષી લે અને એ વાયુઓના પ્રમાણમાં ઘટાડો કરે. વાયુઓનું પ્રમાણ ઘટે એનો મતલબ દબાણ ઘટે. દબાણ ઘટશે એટલે એ શૂન્ય અવકાશ સર્જી શકે છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરી શકીએ છીએ. પછી બીજો જે ઉપયોગ છે ગેસ માસ્કની અંદર. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા હેઝાર્ડસ એટલે કે નુકસાન કરતા વાયુઓનો ઉપયોગ થતો હોય છે. ઇન્ડસ્ટ્રીની અંદર આવા બધા વાયુઓ જે છે એનો ઉપયોગ થતો હોય. તો ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં આ જે વાયુઓ છે ક્યાંક લીકેજ થઈ ગયા હોય કે ભાઈ ધારો કે જે છે એ કોઈ એની લાઈન જાતી હોય અને એ લાઈનમાં લીકેજ થાય. હવે લીકેજ થાય એટલે સ્વાભાવિક છે કે આજુબાજુના વાતાવરણની અંદર જે છે એ વાયુઓનું પ્રમાણ વધી જાય. જે નુકસાન કરતા વાયુઓ છે એનું પ્રમાણ વધી જાય. તો એવા સમયે ત્યાં જે કામ કરતા કર્મચારીઓ હોય એને એક ખાસ પ્રકારના માસ્ક જે છે આપવામાં આવે છે. તમને થાય કે ભાઈ આ માસ્ક શું હોય? તો એ માસ્ક બીજા કાંઈ ન હોય, એ જે ચારકોલ હોય કે ની ચારકોલ એના પાવડરમાંથી જે છે એ માસ્ક બનાવેલા. ચારકોલમાંથી બનાવેલા ચારકોલનો પાવડર હોય એમાંથી બનાવેલા એ માસ્ક હોય. એ શું કરે કે ભાઈ એ જે છે જે નુકસાન કરતા વાયુ છે એને શોષી. તો સ્વાભાવિક છે જો વાતાવરણમાં ઓક્સિજન છે અને એ ઓક્સિજન પાછો જરૂરી છે આપણે. પણ હવે એવું વાતાવરણ હોય કે જેની અંદર ઓક્સિજનની હારોહાર ઝેરી વાયુ ભળી ગઈ. એટલે સ્વાભાવિક છે કે આપણે શ્વાસમાં લઈએ તો ઓક્સિજનની હારોહાર જે છે એ ઝેરી વાયુ પણ અંદર દાખલ થાય. તો આ જે ગેસ માસ્ક કામ શું કરે છે કે ભાઈ એ જે ઝેરી વાયુ છે એને શોષી લે અને જે ઓક્સિજન છે એને પસાર થવા દે. તો આવા જે ખાસ પ્રકારના ગેસ માસ્ક છે એ
ચારકોલમાંથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ જે છે એ આપણે કરી શકીએ છીએ. ભેજનું નિયંત્રણ મેં તમને હમણાં વાત કરી હતી સિલિકા જેલ, કે ભાઈ આપણે જે છે ઇલેક્ટ્રોનીય ઉપકરણો લઈએ, ઇલેક્ટ્રોનીય ઉપકરણોની અંદર કાચની ગોળી જેવી નાની નાની જે છે એ ગોળીઓ હોય છે, જે નાના પેકેટમાં આપેલી હોય છે. તો એ શા માટે આપેલી હોય કે ભાઈ ઇલેક્ટ્રોનીય ઉપકરણો, તમે ફ્રીજ લ્યો, વોશિંગ મશીન લ્યો અથવા આવા કોઈ પણ ઇલેક્ટ્રોનીય ઉપકરણો લ્યો, તો એમાં તમને જે છે એ આ ગોળીઓ આપી હોય. તો આપવાનું કારણ શું? તો આપણે બધા જાણીએ કે ભેજ છે, ભેજ એ ઇલેક્ટ્રોનીય વસ્તુઓ છે નું ક્ષારણ કરી નાખે, કાટ લગાડી. હવે કાટ લાગે એટલે ઇલેક્ટ્રોનીય ઉપકરણો જે છે એ કામ કરતા બંધ થઈ જાય. તો આ ભેજના કારણે આ બધી ઘટનાઓ ઘટે. તો આ જે ગોળીઓ છે એ શું કામ કરે? સિલિકા જેલ નામ છે એ આ બધા જે ભેજ હોય ઇલેક્ટ્રોનીય ઉપકરણોમાં, એ ભેજને પોતાની સપાટી પર આકર્ષી લે, શોષણ કરી નાખે. એટલે આ ઇલેક્ટ્રોનીય ઉપકરણો બગડતા નથી. તો એનું જે છે મેઈન કામ આ હોય છે, ભેજનું નિયંત્રણ કરવું. પછી એક કેલ્શિયમ ક્લોરાઇડ છે, એ ભેજનું શોષણ કરે છે, પોતાની સમગ્ર સપાટીમાં એને આકર્ષી લે. સિલિકા જેલ છે પોતાની સપાટી પર આકર્ષે છે. બરાબર છે? તો ભેજ નિયંત્રણમાં અધિશોષણ કામ આવે છે. દ્રાવણોમાંથી રંગીન દ્રવ્ય દૂર કરવા. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે જે છે સાંભળ્યું હશે કે આપણે જે ખાંડ હોય ને, ખાંડ એ પીળા રંગની આવી જાય. કેવા રંગની આવી જાય? પીળા રંગ. હવે ખરેખર ખાંડ જે છે એ પીળા રંગની છે, એનો મતલબ આપણે એમ માનીએ કે આ ખાંડ ખરાબ છે. તો આપણે ઘણા જે છે એ ખાંડ પીળા રંગની હોય તો કોઈ લે નહીં, એનો ઉપયોગ ન કરે. આ તો ખરાબ છે, આનો ઉપયોગ ન કરે. પણ ખરેખર એમાં જે પીળો રંગ છે એ એમાં રહેલા રંગીન કણોના કારણે હોય. તો હવે થાય શું કે ભાઈ એ કોઈ લે નહીં તો નુકસાન થાય. તો વેપારી જે હોય એ શું કરે છે કે ભાઈ એ જે ખાંડ હોય ને, જે પીળા રંગની ખાંડ, હવે ધારો કે પીળા રંગની ખાંડ હોય, એમાં પાણી નાખે. હું નાખે? વિદ્યાર્થી મિત્રો, પાણી. બરાબર છે? એટલે પાણી નાખશે એટલે સ્વાભાવિક છે કે ખાંડ ઓગળી જવાની છે. ખાંડ ઓગળી જશે એટલે જે મિશ્રણ બનશે છે એ પીળા રંગનું દ્રાવણ બનશે. પીળા રંગનું દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, આ પીળા રંગના દ્રાવણમાં શું છે કે ભાઈ પીળા રંગના દ્રવ્ય કણો છે. પીળા રંગના દ્રવ્ય કણો છે. પછી એની અંદર શું છે કે ભાઈ એમાં જે છે ખાંડના કણો છે. ખાંડના કણો છે. પછી શું છે કે એમાં પાણી છે. એટલે હવે હું છું કે ભાઈ પેલા પીળા રંગની ખાંડ હતી, એમાં આપણે પાણી નાખ્યું એટલે શું થયું? પીળા રંગનું દ્રાવણ થયું. હવે આ જે પીળા રંગનું દ્રાવણ છે ને, એમાં નાખી દઈએ આપણે ચારકોલ. હું નાખી દઈએ ચારકોલ. હવે આ ચારકોલ શું કરશે કે ભાઈ જે રંગીન કણો હશે એને પોતાની સપાટી પર લઈ લેશે. કે ભાઈ આ જે પીળા રંગના દ્રવ્ય કણો છે એને શું કરશે? પોતાની સપાટી ઉપર લઈ લેશે. હવે લઈ લે પછી વધે શું કે ભાઈ ખાંડનું દ્રાવણ વધે. શું વધે? ખાંડનું દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, ખાંડના દ્રાવણને પછી સ્ફટિકીકરણ કરો. તમે શું કરી નાખો? સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે કે પાણીને દૂર કરી નાખો અને ખાંડના જે કણો વધે સ્ફટિક સ્વરૂપે, એને સ્ફટિકીકરણ કહેવાય. બરોબર? તો છેલ્લે જે છે આપણને શુદ્ધ ખાંડ વધશે. શું વધશે? શુદ્ધ ખાંડ. બરોબર? તો અહીંયા તમે જુઓ કે અહીંયા ચારકોલ જે છે દાખલ કર્યો, એના કારણે અહીંયા જે છે અધિશોષણની ઘટના થાય. એટલે પીળા રંગના દ્રવ્ય કણો ચારકોલની સપાટી પર દાખલ થયા અને અહીંયા એ દૂર થઈ ગયા પીળા રંગના દ્રાવણમાંથી. વધ્યું ખાંડનું દ્રાવણ, સ્ફટિકીકરણ કર્યું એટલે પાણી ઉડાડી દીધું. વધ્યું ખાંડના સ્ફટિક, જે આપણને શુદ્ધ ખાંડ સ્વરૂપે મળે છે. તો પીળા રંગની ખાંડમાંથી જે છે એ આપણે પીળા રંગના કણોને દૂર કરવાની જે પ્રક્રિયા હતી એ અધિશોષણની ક્રિયા દ્વારા દૂર થયા. બરોબર છે? પછી જે એનો ઉપયોગ છે બીજો, આમાં મેં તમને જે છે એક મિથિલિન બ્લુ વાળું ઉદાહરણ આપ્યું હતું તમને. બરોબર છે? શાહી વાળું ઉદાહરણ તમને અગાઉ આપ્યું હતું. આ બધા જે છે ઉદાહરણ તમે આમાં લઈ શકો છો. એની પછીનું નેક્સ્ટ ઉદાહરણ છે વિષમાંગ ઉદ્દીપન. વિદ્યાર્થી મિત્રો, આના ઉપર જે છે આપણે આગળ જ તે આની
નેક્સ્ટ જે ટોપિક છે એના પર ડિટેલમાં ચર્ચા કરવાની છે. ટૂંકમાં વિષમાંગ ઉદ્દીપનમાં યાદ રાખજો કે એમાં જે ઘન જે છે અધિશોષક એ ઉદ્દીપકનું કામ કરશે. એનું કામ કરશે ઉદ્દીપક. એટલે કે એ પ્રક્રિયામાં ભાગ નહીં લે પરંતુ પ્રક્રિયાનો વેગ વધારશે. એટલે એને આપણે એને વિષમાંગ ઉદ્દીપન જે છે આપણે કહીશું. અને બીજા જે પ્રક્રિયકો હશે એક વાયુ અથવા તો પ્રવાહી અવસ્થામાં હોવા જોઈએ. ટૂંકમાં અવસ્થાઓ બધી સરખી ન હોવી જોઈએ, અલગ અલગ હોવી જોઈએ. એને વિષમાંગ ઉદ્દીપન. આના પર આપણે હમણાં ડિટેલમાં ચર્ચા કરવાની છે કે ભાઈ મુદ્દાસર જે છે આખી વાત આપણે આના પર કરવાની છે. બરાબર. પછી આવે છે નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ. કે ભાઈ ઘણી વખત જે છે કોઈક રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોય એમાં કેટલાક નિષ્ક્રિય વાયુઓ જે છે એ હોય છે. શું હોય છે? નિષ્ક્રિય વાયુઓનું સમૂહ. બરોબર. ઘણી વખત કોઈક રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો એની અંદર નિષ્ક્રિય વાયુઓ જે છે એ આવી જતા હોય અથવા તો એનો જે છે એની અંદર ઉપયોગ થતો હોય, ઉમેરા હોય, પછી ત્યારબાદ એને અલગ કરવાના. બરાબર. તો આવા સમયે શું કરવું પડે કે ભાઈ એની અંદર એક દીવાર પદ્ધતિ આવે. હવે આ પદ્ધતિ શું કરે કે ભાઈ એની અંદર નાળિયેર અથવા તો ઘન અધિશોષક એવો એક પદાર્થ આવે એને દાખલ કરો. એટલે એવું કરે કે આ જે નિષ્ક્રિય વાયુઓ છે ને પોતાની સપાટી પર આકર્ષી ખેંચી. બરોબર છે. અને જે મિશ્રણ હતું એમાં એ વાયુઓનું પ્રમાણ ઘટી જાય અને આપણે એમ કહી શકીએ કે ભાઈ નિષ્ક્રિય વાયુઓ જે છે એમાંથી આપણે અલગ કર્યા. હવે જો નિષ્ક્રિય વાયુઓ છે નો મતલબ ઈ પ્રક્રિયામાં કાંઈ ભાગ તો લેવાના છે નહીં, ખોટે ખોટી જગ્યા રોકવાના છે. બરોબર છે. હવે હું તમને એમ કહું કે આપણો સાયન્સનો ક્લાસ હોય, બરોબર, એમાં જે છે 40 જણા બેસી શકે એવી ક્ષમતા હોય. હવે એમાં આપણે 20 જણા આર્ટ્સના બેસાડી દઈએ એટલે સ્વાભાવિક છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે અને સાયન્સમાં તો કઈ સમજ પડવાની નથી. તો એની જગ્યાએ આપણે એ 20 આર્ટ્સના વિદ્યાર્થી છે એની જગ્યાએ આપણે 20 બીજા સાયન્સના વિદ્યાર્થી બેહાડ્યા હોય તો આપણી માટે કામની વાત થઈ જાય ને. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જે નિષ્ક્રિય છે કે જેની કઈ જરૂર નથી આપણે મિશ્રણની અંદર, તો એને આપણે દૂર કરવા જોઈએ. અને દૂર કરવાની એક પદ્ધતિ છે જેને દીવાર પદ્ધતિ, જેનો નાળિયેરના જે છાલા હોય એનો ઉપયોગ થાય છે કે જે નિષ્ક્રિય વાયુઓને પોતાની સપાટી પર અધિશોષણની ક્રિયા દ્વારા દૂર કરે છે. તો આ એક નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ જે છે એ આપણે કરી શકીએ. દીવાર પદ્ધતિ ખાસ યાદ રાખજો, કામ આવશે. પછી વિદ્યાર્થી મિત્રો એક સાતમો ઉપયોગ છે રોગ મટાડવા માટે. વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ પ્રકારની તકલીફ હોય શરીરની અંદર એટલે આપણે જે છે ઔષધોનો ઉપયોગ કરીએ, દવાઓનો ઉપયોગ કરીએ. તો મોટાભાગના જે રોગો છે એ શરીરમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયા અથવા તો જે છે એ વાયરસો દ્વારા થતા હોય છે. તો આ બેક્ટેરિયાઓ જે છે, હવે આપણે બધા જાણીએ શરીરમાં જરૂરી બેક્ટેરિયા હોય અને બિનજરૂરી બેક્ટેરિયા પણ હોય. બરાબર છે. તો આ જે બિનજરૂરી બેક્ટેરિયા હોય જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે, જેના કારણે આપણું શરીર એ કાર્ય કરી ન શકે, જેથી આપણે એમ કહીએ કે આપણને મજા નથી, તકલીફ છે. બરાબર છે. એટલે આપણે ઔષધ લઈએ કે 2 દિવસમાં સારું થઈ જાય. તો તમને એમ થાય કે ઔષધ છે એ શું કામ કરે? ઔષધ બીજું કાંઈ કામ નથી કરતો. ઔષધ જે છે શરીરમાં દાખલ થાય એટલે એ શું કરે કે ભાઈ આપણા જે શરીરનો જે બિન કાર્યરત ભાગ હતો કે જે કાર્ય કરતો નહોતો તો એક ભાગને જે છે કાર્યરત કરશે, એને જે છે એ ચાલુ કરશે. ઉપરાંત એ જે બેક્ટેરિયાઓ છે એને ખેંચી અને જે છે દૂર કરી નાખશે. ઔષધ પોતાની સપાટી પર ખેંચી અને એ જે છે બેક્ટેરિયાઓને દૂર કરશે અને આપણા શરીરને જે છે એ પાછું વધુ એકદમ કાર્યરત કરી દેશે. ટૂંકમાં ઔષધો જે છે શરીરમાં જાય અને જે બેક્ટેરિયા છે બિનજરૂરી બેક્ટેરિયા એને અધિશોષણની ક્રિયા દ્વારા જે છે એ પોતાની સપાટી પર જોડી અને એને દૂર કરી નાખે છે. તો એક રોગ મટાડવા માટે પણ ઉપયોગી છે. ફીણ પ્લવન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો તમે 10મા ધોરણની અંદર જે છે ભણી ગયા છો ફીણ પ્લવન પદ્ધતિ. સલ્ફાઇડ યુક્ત ખનિજો જે છે એના અશુદ્ધિઓ દૂર કરવા માટેની પદ્ધતિ. તમને બધાને ખ્યાલ છે કે એક પાત્ર હોય, બરોબર છે, એમાં
સલ્ફાઇડ યુક્ત ખનિજ લ્યો, શું લ્યો? સલ્ફાઇડ યુક્ત ખનિજ. પછી તમે જે છે એની અંદર પાણી નાખો, એટલે કે પાણી પ્લસ સલ્ફાઇડ યુક્ત ખનિજ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો થાય છે શું કે પાણી છે ને, પાણી એ રેતી માટીના કણોને તો ભીંજવી દે છે, પણ સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય છે એને ભીંજવતા નથી, અથવા તો એ જે પાણીના કણો છે સલ્ફાઇડ યુક્ત ખનિજને પોતાની સપાટી પર જોડી શકતા નથી. એટલે આપણે આની અંદર જે છે ટર્પેન્ટાઇન તેલ અથવા તો પાઇન ઓઇલ જે છે એનો ઉપયોગ કરતા. બરોબર છે? તો આ ટર્પેન્ટાઇન તેલ અને પાઇન ઓઇલ શું કરે કે આ સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય એને પોતાની સપાટી ઉપર આકર્ષે અથવા ચોંટાડી દે અને એ સપાટી ઉપર એને ખેંચી લે છે, અને એ ફીણ સ્વરૂપે જે છે એ આપણને સપાટી ઉપર મળી આવે છે, જે સલ્ફાઇડ યુક્ત ખનિજો છે. તો ટૂંકમાં પાણી જે છે એ ક્રિયા નતા કરતા, એને પોતાની સપાટી પર આકર્ષી નતા શકતા, એટલે આપણે શું નાખ્યું? ટર્પેન્ટાઇન તેલ. ટર્પેન્ટાઇન તેલ છે એ શું કરે છે કે આ સલ્ફાઇડ યુક્ત ખનિજને પોતાની સપાટી ઉપર જકડી રાખે અને ફીણ સ્વરૂપે સપાટી ઉપર લઈ આવે છે. તો આ ક્રિયા કરવામાં જે ટર્પેન્ટાઇન તેલ છે એ અધિશોષણના સિદ્ધાંત ઉપર કામ કરતું હોય છે. બરાબર છે? પછી અધિશોષણ સૂચકો. વિદ્યાર્થી મિત્રો તમે જે છે એ પ્રયોગોની અંદર તમે જાશો, પ્રયોગ પોથીની અંદર તમારે ઘણા બધા પ્રયોગો આવશે જેની અંદર સૂચકોનો ઉપયોગ થાય. સૂચકોનું મેઇન કાર્ય શું હોય? રંગ પરિવર્તન કરવાનું કામ હોય છે. બરોબર છે? તો એની અંદર ઘણા બધા સૂચકો છે, ઇઓસિન છે, બરોબર છે? તો એ સૂચક છે એનો પણ ઉપયોગ છે આની અંદર. બરોબર? એ અધિશોષણની ક્રિયાઓ કરતા હોય છે. તો એનો તમે જે છે પ્રયોગ પોથીની અંદર એમાં અભ્યાસ કરી શકો છો. પછી ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ જે છે એના ઉપર તમારે આગળનું જે ચેપ્ટર આવશે તમારું, બરોબર છે, તત્વોના અલગીકરણ અને એ માટેના સિદ્ધાંતો, એની અંદર બહુ ડિટેલમાં વાત કરવાની છે. ટૂંકમાં ક્રોમેટોગ્રાફી પદ્ધતિનું હું તમને ખાલી એક ઉદાહરણ આપું તો એના પરથી તમે સમજી શકશો કે ભાઈ એમાં અધિશોષણ કઈ રીતે કામ આવે. કે ભાઈ એક પ્રયોગ આવે છે તમારે એની અંદર કે ભાઈ શું કરવાનું? ભાઈ પાણી હોય કે પાણી, એક પાત્રમાં પાણી ભરવાનું, બરોબર છે? હવે પાણી ભર્યા પછી જે છે એમાં શાહીનું ટીપું રાખવાનું. શું નાખવાનું વિદ્યાર્થી મિત્રો? શાહીનું ટીપું. એટલે શાહીનું ટીપું જે છે એ પેલા સપાટી ઉપર રહેલું હોય, બરોબર છે? એ જે છે પૂરા ભાગમાં જે ફેલાયેલું ન હોય, ધીરે ધીરે જે છે એ પાણીના સમગ્ર ભાગની અંદર ફેલાય છે, બરોબર? શાહીનું ટીપું. પછી આપણે જે છે આની ઉપર ફિલ્ટર પેપરનો એક ટુકડો સપાટીને સ્પર્શ કરે અથવા તો પાણીમાં ભીંજાય એ રીતે જે છે આપણે એને રાખવાનો છે ફિલ્ટર પેપર. શું રાખવાનું છે? ફિલ્ટર પેપર. બરોબર છે? હવે શાહી જે છે આપણે લીધી છે આની અંદર, બરોબર? હવે વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરશો આ જે શાહી જે છે એની અંદર બીજા ઘણા બધા અલગ અલગ રંગો જે છે એની અંદર હોય છે, બરોબર છે? ખાસ તો જે છે વાદળી રંગનું પ્રમાણ વધારે હોય, પણ બીજા ઘણા બધા જે છે રંગો પણ એની અંદર હોય. હવે આ ફિલ્ટર પેપર આને ખાલી સ્પર્શ કરે એ રીતે રાખવાનું છે, બરોબર છે? પછી તમે ધીરે ધીરે નોંધ કરશો કે જે શાહી આખા ભાગમાં ફેલાઈ ગઈ, બરોબર છે? એ ધીરે ધીરે આ સપાટી પરથી ઉપરની તરફ દિશામાં પ્રસરણ પામશે. આખા ભાગમાં જે શાહી ફેલાઈ ગઈ હતી એ હવે પાછી જે છે ધીરે ધીરે ફિલ્ટર પેપર ઉપર એના ઉપરના ભાગમાં પ્રસરણ પામે છે, અને એક સમયે બધી શાહી કે ભાઈ પાત્રમાં રહેલી બધી શાહી એ ફિલ્ટર પેપર ઉપર આવી જશે. એ આની અંદર નહીં રહે, દ્રાવણની અંદર રહેશે નહીં. તો આ જે ઘટના છે એને ક્રોમેટોગ્રાફી કહેવાય, જેમાં પેપરનો ઉપયોગ થયો એટલે એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. તો આ એક સામાન્ય પ્રયોગ હતો તમારો કે જે તમારે જે છે પ્રયોગ પોથીની અંદર આવે છે. ઉપરાંત જે છે એક પ્રયોગ પોથી એક જે છે પ્રયોગમાં પેલેડિયમ +2 જે છે, બરોબર, એનું અધિશોષણ આવે છે. પછી જે છે એક બીજું તમારે આવે છે કેલ્શિયમ +2 જે છે એનું અધિશોષણ આવે છે. તો આવા કેટલાક જે છે એ અધિશોષણો જે તમારા પ્રયોગ પોથીની અંદર આપેલા છે
એ તમે જોશો એટલે તમને થોડો ઘણો આઈડિયા આવી જશે, બરોબર છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ છે એની અંદર પણ અધિશોષણ સમાયેલો છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ દશક જેટલા એવા વિભાગો છે જેની અંદર આપણે અધિશોષણનો ઉપયોગ જે છે આવી શકે છે. આ ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ની અંદર તો ના પૂછાઈ શકે, પરંતુ એ નોલેજ માટે ખૂબ જ જરૂરી છે કે આપણને ખબર હોવી જોઈએ કે આ જે ભણીએ છીએ આપણે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં કંઈ બીજું કંઈ નોટ કરવા જેવું તો નથી, માત્ર જે છે પુસ્તકમાં આપ્યા છે મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. ચાલો પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો પુષ્ટ રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર છે નું 4 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. પહેલો જે ભાગ હતો અધિશોષણનો હતો, બીજો જે વિભાગ છે એ ઉદ્દીપનનો છે, ત્રીજો જે વિભાગ છે કલીલ છે અને ચોથો વિભાગ છે પાયસ અને ઇમલ્શન છે, બરાબર છે. એમાંથી જે પહેલો ભાગ હતો અધિશોષણ એ આપણો અહીંયા પૂર્ણ થયો છે, બરાબર છે. એટલે આપણે અધિશોષણના અનુપ્રયોગો જોયા, એનો મતલબ 25% ચેપ્ટર આપણું પૂર્ણ થયું છે. હવે આપણો જે એ પછીનો વિભાગ છે ઉદ્દીપન, આપણે એની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપન સમજતા પહેલા આપણે ઉદ્દીપક સમજવો પડશે. મોટાભાગના બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે ઉદ્દીપક એટલે શું, બરાબર છે. કારણ કે આપણે નાના ધોરણોમાંથી ભણતા આવ્યા હોઈએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ન લે પરંતુ એ પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે શું કહીએ છીએ, ઉદ્દીપક કહીએ છીએ, બરાબર છે. આપણે તમને યાદ હોય તો પુષ્ટ રસાયણ વિજ્ઞાનની રાસાયણિક ગતિકીની અંદર જે છે આપણે એક પ્રક્રિયા તમને સમજાવી હતી. પોટેશિયમ ક્લોરેટ જે છે એને આપણે ઓક્સિડેશન કરીએ અથવા તો એનું વિઘટન કરીએ, પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરીએ એટલે એમાંથી KCl અને O2 ઉત્પન્ન થતો. તો એમાં ઉદ્દીપકનો ઉપયોગ કર્યા વગર જે છે એમાં સમય ઝાઝો લાગતો હતો. પછી એમાં જે છે મેંગેનીઝ ડાયોક્સાઇડનો ઉપયોગ કર્યો એટલે એમાં ઓછો સમય લાગતો. આ વસ્તુ આપણે જોઈ હતી. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જે છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે જેમાં આપણે ઉમેર્યો છે ઈ પ્રક્રિયા છે એના જથ્થામાં કાંઈ ફેર પડતો નહોતો કે ભાઈ ઈ જે છે પોટેશિયમ ક્લોરેટમાંથી જે છે KCl બનતું હતું તો એ KCl નો જથ્થો વધારતો તો ઘટાડતો નહોતો, પણ એ પ્રક્રિયાને જે પહેલા સમય લાગતો હતો એના કરતા ઓછા સમયની અંદર પ્રક્રિયા પૂર્ણ કરાવતો હતો. તો ઉદ્દીપક જે છે એ એવા પદાર્થો છે જે પ્રક્રિયામાં ભાગ નથી લેતા, પ્રક્રિયાને કોઈ અસર નથી કરતા, એનો જથ્થો કેટલો છે કેટલો નહીં એને કાંઈ અસર નથી કરતા, માત્ર એ પ્રક્રિયકથી નિપજ વચ્ચે જે સમય લાગે છે સમયમાં ઘટાડો કરે છે. એટલે જ આપણે કીધું હતું કે સંતુલન અચળાંકને અસર કરતો નથી. હા, સક્રિયકરણ ઊર્જા જે છે એમાં ઘટાડો કરે છે, જેની આપણે સમજૂતી તમને જે છે એ રાસાયણિક ગતિકીમાં ડિટેલમાં તમને આપી, બરોબર છે. તો 1835 માં બર્ઝેલિયસ નામનો એક વૈજ્ઞાનિક હતો અને સૌપ્રથમ વખત ઉદ્દીપક શબ્દનો ઉપયોગ કર્યો હતો. યાદ રાખજો ત્યારે MCQ માં કામ આવી જાય. બર્ઝેલિયસ નામનો જે છે વૈજ્ઞાનિક હતો જેણે 1935 માં જે છે સૌપ્રથમ વખત જે છે એ ઉદ્દીપક શબ્દનો ઉપયોગ કર્યો હતો કે ભાઈ એવા પદાર્થો કે જે પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયા વેગ વધારે એને ઉદ્દીપક કહેવાય છે, બરાબર. એની વ્યાખ્યા કરી છે. હવે તમને એમ થશે ઉદ્દીપક તો સમજ્યા, ઉદ્દીપન એટલે શું? તો બીજું કાંઈ નહીં. ઉદ્દીપન એટલે બીજું કાંઈ નહીં, એક એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઉદ્દીપકનો ઉપયોગ થયો, એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઉદ્દીપકનો ઉપયોગ થાય, બરાબર છે, તો એને ઉદ્દીપન કહેવાય. તો ઉદ્દીપન એટલે કે જે પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે એવી રાસાયણિક પ્રક્રિયાને જે છે એ ઉદ્દીપન કહેવાય છે. ઉદ્દીપનના બે પ્રકાર પડે છે, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી છે થિયરી માટે ઉદ્દીપન યાદ રાખજો, સમાન ઉદ્દીપન અને વિસમાન ઉદ્દીપન. આ જે છે મોસ્ટ આઈએમપી છે ટોપિક એ યાદ રાખજો થિયરી માટે. સમાન ઉદ્દીપનની આપણે વાત કરીએ તો સમાન ઉદ્દીપનની વ્યાખ્યા કરવી હોય તો એમ થાય કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં
પ્રક્રિયકો અને ઉદ્દીપક એ એક જ કલા એટલે અવસ્થા હોય તો તેવા પ્રકારના ઉદ્દીપનને સમાન ઉદ્દીપન કહે છે. વિદ્યાર્થી મિત્રો, સમાન ઉદ્દીપનની વ્યાખ્યા બહુ હેલી છે યાદ રાખવા માટે કે ભાઈ આપણે જે પ્રક્રિયા કરવા માટે પદાર્થ લીધા છે પ્રક્રિયકો, એ પ્રક્રિયકો અને એમાં જે ઉદ્દીપક ઉમેરીએ છે બે એક જ અવસ્થામાં હોવા જોઈએ. એનો મતલબ આપણે ઘન પદાર્થ લીધો તો ઉદ્દીપક એ ઘન હોવો જોઈએ. જો આપણે જે છે એ વાયુ પદાર્થ લીધો તો ઉદ્દીપક એ કેવો હોવો જોઈએ? વાયુ. જો આપણે જે છે એ પ્રવાહી પદાર્થ લીધો હોય તો ઉદ્દીપક એ કેવો હોવો જોઈએ? પ્રવાહી હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક પ્રક્રિયા જે છે ભણ્યા હશો લેડ ચેમ્બર વિધિ. લેડ ચેમ્બર વિધિમાં હોય છે શું કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ માં ફેરવવામાં આવે છે. સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ માં ફેરવવામાં આવે છે. બરોબર છે ભાઈ? આ લેડ ચેમ્બર વિધિનું કામ હોય છે. એમાં પ્રક્રિયા જે છે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ હોય છે એનું ઓક્સિડેશન કરીએ આપણે, અને યાદ રાખજો નાઇટ્રિક ઓક્સાઇડ જે છે ગેસ એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે અને નિપજ તરીકે આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છે 2 SO2 લઈએ તો અહીંયા 2 SO3 મળશે. તો આ પ્રક્રિયા જે છે એની અંદર તમે ધ્યાનથી જોશો પ્રક્રિયક છે એ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં છે. બીજો પ્રક્રિયક એ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં છે. ઉદ્દીપક કઈ અવસ્થામાં છે? કે ભાઈ એ પણ વાયુ અવસ્થામાં છે. તો યાદ રાખજો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉદ્દીપક અને પ્રક્રિયકો બંને કઈ અવસ્થામાં હોય? સમાન અવસ્થામાં હોય તો એવી રાસાયણિક પ્રક્રિયા જે છે એવી ઉદ્દીપનની પ્રક્રિયાને સમાન ઉદ્દીપન કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે, એ છે એસ્ટરનું જળ વિભાજન. બરાબર છે? તો એસ્ટર જે છે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એ લિક્વિડ અવસ્થામાં હોય. ધારો કે કોઈ બે એસ્ટર લઈ લઈએ આપણે, અહીંયા જે છે CH3COO CH3. બરાબર છે? એસ્ટર કોઈ બી લઈ શકો તમે, બરાબર? લિક્વિડ. એમાં આપણે પાણી નાખીએ પ્રક્રિયક તરીકે, એ પણ લિક્વિડ અવસ્થામાં છે. અને આ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એસિડ ઉદ્દીપક જે છે એકવાસ સ્વરૂપ છે, જે એક પ્રકારનું લિક્વિડ ફોર્મ જ કહેવાય છે. બરોબર છે કે ભાઈ એકવાસ જે છે એને જલીય દ્રાવણ એમ કહીએ. જલીય દ્રાવણનો મતલબ એમાં લિક્વિડનો ઉપયોગ થયેલો છે. તો એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. અને આપણે બધા જાણીએ કે આમાં H+ અને OH- H+ અહીંયા જાય એટલે અહીંયા એસિડ મળે, અને બીજી જે નિપજ છે બરાબર એ બને છે આલ્કોહોલ. તો અહીંયા જે પ્રક્રિયકો લીધા છે લિક્વિડ સ્વરૂપે છે, બરાબર, અને ઉદ્દીપક જે લીધો છે એ પણ કેવો છે કે ભાઈ એ એકવાસ સ્વરૂપ છે, એક પ્રકારનું લિક્વિડ ફોર્મ જ કહેવાય છે. તો એમ કહી શકીએ કે ભાઈ આ સમાન ઉદ્દીપન જે છે એમાં બહુ સિમ્પલ યાદ રાખવા માટે છે કે ભાઈ પ્રક્રિયકો અને ઉદ્દીપક બે એક જ અવસ્થાની અંદર હોવા જોઈએ. તો
એને આપણે જે છે સમાંગ ઉદ્દીપન કહીએ છીએ. તમારી ટેક્સ્ટ બુક ની અંદર ઘણા બધા એક્ઝામ્પલ છે, બરોબર છે. તો એમાંથી બધા લખવાની જરૂર નથી, એક કે બે જે છે એક્ઝામ્પલ લખો, બે લખજો તો ચાલશે, એટલે વાંધો નહીં, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, એ પછીનો જે મુદ્દો છે એ છે વિસમાંગ ઉદ્દીપન. સમાનથી એકદમ ઉલટો, બરોબર છે. સમાનની વ્યાખ્યા શું કરીએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપકની અવસ્થા સમાન હોય, તો અહીંયા આપણે ખાલી એટલું કરવાનું છે કે ભાઈ અહીંયા પ્રક્રિયકો અને ઉદ્દીપક જે છે બંનેની અવસ્થા જુદી જુદી, બંનેની અવસ્થા શું હોય, જુદી જુદી હોય, તો એને કહેવાશે વિસમાંગ ઉદ્દીપક. વ્યાખ્યા લખીએ તો લખી શકીએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપકની અવસ્થા એટલે કે કલા જુદી જુદી હોય તો તેવા ઉદ્દીપનને વિસમાંગ ઉદ્દીપન કહે છે, બરાબર છે. આના એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક એક્ઝામ્પલ છે સંપર્ક વિધિ. સંપર્ક વિધિ દ્વારા SO2 માંથી SO3 બનાવો. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું હતું ને વિદ્યાર્થી મિત્રો, લેડ ચેમ્બર વિધિ, સેમ એજ પ્રક્રિયા છે અહીંયા, પણ અહીંયા ઉદ્દીપક બદલાઈ જાય છે. અહીંયા જે છે એ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. પ્રક્રિયા સેમ જ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી જે ઉદ્દીપક છે એ V2O5 જેને વેનેડિયમ પેન્ટોક્સાઇડ કહેવાય, જે ઘન સ્વરૂપે હોય છે, એ જે છે અહીંયા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રક્રિયકો છે બંને વાયુ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? વાયુ. ઉદ્દીપક છે એ કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા પ્રક્રિયકો અને ઉદ્દીપકો બે જુદી જુદી અવસ્થામાં છે, એટલે આ પ્રકારના ઉદ્દીપનને જે છે વિસમાંગ ઉદ્દીપન કહેવાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આમાં હજી એક એક્ઝામ્પલ તમે લખી શકો, એ છે હેબર વિધિ દ્વારા એમોનિયાની બનાવટ. બરોબર છે. તો આમાં જે છે કે આપણે બધા જાણીએ કે ભાઈ નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ આપણે, અને હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ 1:3, અને અહીંયા લોખંડ જે છે, બરોબર છે, એનો ભૂકો, એનો જે છે આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. એટલે આપણને એમોનિયા પ્રાપ્ત થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન છે બંને વાયુ સ્વરૂપે છે, લોખંડનો ભૂકો છે ઘન સ્વરૂપે છે, તો આને વિસમાંગ ઉદ્દીપન કહી શકો છો. પછી એક એક્ઝામ્પલ છે કે ભાઈ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું, તો એમાં નિકલ ધાતુનો ઉપયોગ થાય. તો વનસ્પતિ તેલ છે એ લિક્વિડ સ્વરૂપમાં છે, બરાબર, એનું હાઇડ્રોજનીકરણ કરો, બરાબર. તો આ લખી નાખો, એક એક્ઝામ્પલ તમને કામ આવશે, બરાબર છે. વનસ્પતિ તેલનું હાઇડ્રોજનીકરણ કરી વનસ્પતિ ઘી બનાવો, બરાબર છે. તો આમાં હોય છે હું કે વનસ્પતિ તેલ લઈએ, એ લિક્વિડ ફોર્મમાં હોય, એનું હાઇડ્રોજનીકરણ કરો એટલે કે એમાં હાઇડ્રોજન ઉમેરો,
શેમાંથી બને વનસ્પતિ ઘી બરોબર છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે તો અહીંયા જે ઉદ્દીપક વપરાય છે એ વપરાય છે નિકલ જે સોલિડ સ્વરૂપમાં હોય છે ઘન સ્વરૂપની અંદર હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો વનસ્પતિ તેલ લિક્વિડ ફોર્મમાં છે હાઇડ્રોજન જે વાયુ છે ગેસ ફોર્મમાં છે બરોબર છે અને નિકલ છે એ ઘન સ્વરૂપમાં હોય છે તો અહીંયા બધાની અવસ્થાઓ જુદી જુદી છે પ્રક્રિયકો જે છે એ ઉદ્દીપકથી જુદી અવસ્થામાં છે એમ કહી શકીએ છે તો સમાન ઉદ્દીપન અને વિસમાન ઉદ્દીપન જે છે એ બહુ સરળતાથી યાદ રાખી શકાય ભાઈ પ્રક્રિયકો અને ઉદ્દીપક સમાન અવસ્થામાં હોય તો સમાન ઉદ્દીપન પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી જુદી અવસ્થામાં હોય તો એને વિસમાન ઉદ્દીપન કહેવાય છે આ એક ટોપિક છે યાદ રહી જાવ છે બહુ અઘરો ટોપિક નથી લખી નાખજો હવે પછીનો જે ટોપિક છે એ છે વિસમાન ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત હવે આપણે એની સમજૂતી મેળવવાની છે કે ભાઈ આ જે વિસમાન ઉદ્દીપન છે એની અંદર અધિશોષણ ક્રિયા કઈ રીતે થાય બરોબર છે હવે ઉદ્દીપન એટલે શું કે ભાઈ ઉદ્દીપકનો ઉપયોગ થાય વિસમાન એટલે શું કે ભાઈ પ્રક્રિયકો અને ઉદ્દીપક છે એમની અવસ્થાઓ સમાન ન બરોબર તો અહીંયા વિસમાન ઉદ્દીપનમાં ખાસ યાદ રાખજો મોટા ભાગે વિસમાન ઉદ્દીપનમાં મોટા ભાગે ઘન અધિશોષણ ઘન ઉદ્દીપક છે એની આપણે વાત કરીશું કોની વાત કરીશું ઘન ઉદ્દીપકની જે છે આપણે વાત કરીશું કે ટૂંકમાં ઘન ઉદ્દીપક હશે એની સપાટી ઉપર જે છે એ બીજા પ્રક્રિયકો એ દાખલ થશે હવે ઘન લીધો હશે એટલે એની ઉપર સ્વાભાવિક છે પ્રવાહી કે વાયુ જે છે એની ઉપર દાખલ થાય તો આ જે અધિશોષણ સિદ્ધાંત છે ને એ વિસમાન ઉદ્દીપનના એ બે પ્રકારના છે હવે તમને બે પ્રકારના કઈ રીતે કે ભાઈ એક જે છે એ પ્રાચીન સિદ્ધાંત છે બરાબર છે જેને જૂનો અધિશોષણ સિદ્ધાંત કહેવાય શું કહેવાય જૂનો અધિશોષણ સિદ્ધાંત જો વિસમાન ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત બે ભાગમાં છે એક છે જૂનો અધિશોષણ સિદ્ધાંત અને એક છે આધુનિક અધિશોષણ સિદ્ધાંત તમને તે બેમાં ફરક શું છે અથવા તો બે શું છે એની અંદર શું હોય હવે જૂનો અધિશોષણ સિદ્ધાંત શું કહે છે હું તમને સમજાવું એ એમ કહે છે કે ભાઈ કોઈક રાસાયણિક પ્રક્રિયા જેમાં ઘન ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય ઘન ઉદ્દીપક તો આ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકો દાખલ થાય કોણ દાખલ થાય પ્રક્રિયકો જે છે એ એની સપાટી ઉપર દાખલ થાય છે એની સપાટી ઉપર દાખલ થાય પ્રક્રિયા કરે અને એની સપાટી છોડી અને નિપજમાં ફેરવાય એમાં ફેરવાય નિપજમાં ફેરવાય છે બરાબર છે જો સમજો હું કહે છે કે ભાઈ ઘન ઉદ્દીપક છે એની સપાટી ઉપર પ્રક્રિયકો દાખલ થાય રાસાયણિક પ્રક્રિયા કરે એટલે નિપજ બની જશે એટલે નિપજ બની જાય એટલે એ અપશોષણ દ્વારા એ ત્યાંથી દૂર થઈ જાય છે શું થઈ જાય છે દૂર તમને એમ થાય કે ભાઈ તો આમાં ઉદ્દીપનનું કાર્ય ક્યાં આવ્યું પ્રક્રિયા ઝડપી કઈ રીતે બની તો એની અંદર એમ કહે છે કે ભાઈ આ જે અધિશોષણની ક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે અધિશોષણ ક્રિયા કેવી છે એ ઉષ્માક્ષેપક છે ક્ષેપક હોવાથી ઉત્પન્ન થતી ઉષ્મા એ પ્રક્રિયાનો વેગ વધારે છે વિદ્યાર્થી મિત્રો જો બહુ સિમ્પલ છે જૂનો અધિશોષણ સિદ્ધાંત હું કહે છે કે
કે ભાઈ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકો દાખલ થાય, રાસાયણિક પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કર્યા બાદ નિપજમાં ફેરવાઈ જાય છે. હવે આ દરમિયાન જે કાંઈ ઉષ્મા ઉત્પન્ન થાય, કારણ કે અધિશોષણની ક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપણ. તો એ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયાનો જે વેગ છે, અહીંથી અહીંયા પહોંચવા માટે જે સમય લાગે એ સમય છે ને ઘટાડી નાખે. તો એ ઉત્પન્ન થતી ઉષ્મા એ એના વેગમાં વધારો કરી દે, એના સમયમાં ઘટાડો કરી દે છે. આ સિદ્ધાંત હતો જૂનો અધિશોષણ સિદ્ધાંત. બરોબર છે. હવે જે નવો સિદ્ધાંત છે, બરોબર છે, જેને આધુનિક અધિશોષણ સિદ્ધાંત કહેવાય છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંત. બરાબર છે. તમને એમ થાય કે આમાં ફરક શું છે જૂના અને નવામાં? હવે જો આધુનિક અધિશોષણ સિદ્ધાંત છે ને આ બધી વાતો માને છે. એમ નથી કહેતો કે આ ખોટો હતો જૂનો સિદ્ધાંત. એમ કે જૂનો સિદ્ધાંત સાચો. એ માત્ર આધુનિક અધિશોષણે એક ફેરફાર કર્યો. એને શું કીધું કે પ્રક્રિયકથી નિપજ બને છે, આ બધી ક્રિયા થાય છે. એ કે પણ આમાં વચ્ચે એ એક મધ્યવર્તી નિપજ બનાવે છે. તો નવો અધિશોષણ સિદ્ધાંત એ મધ્યવર્તી નિપજ જે છે એની માહિતી આપે છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી નિપજની સમજૂતી આપે છે. એને ખાલી એટલું જ કીધું કે ભાઈ પ્રક્રિયકો જે છે ઉદ્દીપકની સપાટી ઉપર આવે, નિપજ બને, આ બધું થાય છે, એનો વાંધો નહીં. ઉષ્માક્ષેપક છે, વેગ વધે છે, બધું થાય. ખાલી અહીંયા એમ કીધું કે પ્રક્રિયકથી નિપજ પહેલા વચ્ચે એક મધ્યવર્તી નિપજ બને, બહુ થોડા સમય માટે. બરોબર? તો આ ખાલી આટલી જ છે માહિતી એ આની અંદર ઉમેરાય અને એને કહેવાય છે આધુનિક અધિશોષણ સિદ્ધાંત. આધુનિક અધિશોષણ સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો એ પાંચ ભાગની અંદર વિભાજિત થયેલો છે. કેટલા ભાગની અંદર? 5 ભાગની અંદર વિભાજિત થયેલો છે. તો આપણે લખી શકીએ કે ભાઈ આધુનિક અધિશોષણ સિદ્ધાંત નીચે મુજબ 5 તબક્કામાં થાય છે. 5 તબક્કામાં થાય છે. બરાબર છે? હવે 5 તબક્કા લખીએ પહેલા હું તમને 5 તબક્કા સમજાવી દઉં. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો તમે અધિશોષણ ભણ્યા છો. અધિશોષણની અંદર જે છે મેં તમને સમજૂતી આપી હતી કે ભાઈ કોઈ પણ ઘન અધિશોષક હોય, ધારો કે હું એમ કહું કે આ ઘન અધિશોષક છે. બરાબર છે? એના અણુઓ જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે. ધારો કે આ ઘન અધિશોષક છે, યાદ રાખજો. શું છે? ઘન અધિશોષક છે. બરાબર? અહીંયા આપણે એને ઉદ્દીપક કહીશું, ઘન ઉદ્દીપક. શું કહીશું? ઘન ઉદ્દીપક. બરાબર? હવે અધિશોષણની ક્રિયા જે થાય છે વિદ્યાર્થી મિત્રો એ અંદરના પરમાણુમાં નથી થતી. ક્યાં થાય છે? અધિશોષણની ક્રિયા એ સપાટીના પરમાણુમાં થાય. કાં તો એ જે છે એ ઉપરના પરમાણુ પર છે અથવા સાઈડના અથવા આ બાજુના, નીચેના, વચ્ચેના પરમાણુઓ કે અણુઓ જે છે એ પ્રક્રિયા કરશે નહીં. સપાટી ઉપરના અણુઓ જે છે એ પ્રક્રિયા કરશે. હવે આની અંદર થાય છે શું કે પહેલો તબક્કો શું છે કે પહેલા તબક્કાની અંદર
પ્રક્રિયકો છે, ધારો કે આપણી પાસે બે પ્રક્રિયકો છે A અને B. આ બે પ્રક્રિયકો છે એ ઉદ્દીપકની દિશામાં પ્રસરણ પામે છે. પ્રક્રિયકો છે એ કોની દિશામાં પ્રસરણ પામે છે? ઉદ્દીપકની દિશામાં પ્રસરણ પામે છે. આ પહેલો તબક્કો છે. બીજો તબક્કો છે વિદ્યાર્થી મિત્રો કે આ જે લીધા છે ઉદ્દીપક એની સપાટી ઉપર જે છે એ પ્રક્રિયકો જોડાણ પામે છે. વિદ્યાર્થી આ ઉદ્દીપક લીધો છે. પહેલો તબક્કો હતો કે ભાઈ પ્રક્રિયકો જે છે એ પ્રસરણ પામે છે ઉદ્દીપકની સપાટી ઉપર, બરાબર છે. હવે બીજો તબક્કો એ કે ભાઈ એની સપાટી ઉપર જોડાય છે. કોણ જોડાય છે? કે ભાઈ પ્રક્રિયક જોડાય છે. ભાઈ A પ્રક્રિયક જે છે આની હારે જોડાઈ ગયો, B પ્રક્રિયક જે છે આની સપાટી હારે જોડાય, બરાબર છે. તો બીજો તબક્કો એ છે કે ભાઈ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર જે છે એ પ્રક્રિયકોનું જોડાણ થાય. પછી ત્રીજો તબક્કો છે વિદ્યાર્થી મિત્રો, એ ત્રીજો તબક્કો એવો છે કે જેમાં આ બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે, બરાબર છે. તો અહીંયા ઘન ઉદ્દીપક છે અહીં ધારો કે આપણી પાસે જે છે એ બે પ્રક્રિયકો જોડાઈ ગયા છે કે ભાઈ A પ્રક્રિયક છે, B પ્રક્રિયક છે, બે જોડાણ પામેલા છે. હવે ત્રીજો તબક્કો એમ કહે છે કે આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે, બંધ બનશે બંધ. એટલે પ્રક્રિયા થશે એટલે સ્વાભાવિક છે કે અહીંયા મધ્યવર્તી નિપજ બનશે. શું બનશે? મધ્યવર્તી નિપજ. મધ્યવર્તી નિપજ એટલે શું? નિપજ જે છે એ બનવાની શરૂઆત, બરાબર છે. નિપજ બનવાની શું શરૂઆત. તો અહીંયા મધ્યવર્તી નિપજનો તબક્કો છે, બરાબર. મધ્યવર્તી નિપજ બની ગઈ પછી ધીરે ધીરે નિપજ બનશે. શું બનશે? નિપજ. હવે નિપજ બનશે એટલે સંપૂર્ણ રીતે જે છે એ નિપજ બની જાય તો એ અપશોષણ દ્વારા નિપજ જે છે ત્યાંથી છૂટી પડી, બરાબર. તો અહીંયા આપણો જે ઉદ્દીપક હતો એ ફરી પાછો જે છે એ એની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે, બરાબર છે. અહીંયા જે છે આપણને નિપજ પ્રાપ્ત થઈ ગઈ. ભાઈ A અને B જે છે હવે નિપજ બની ગઈ છે. હવે A અને B બે જોડાઈ ગયા છે, બરાબર છે. હવે એ નિપજ બની ગયા પછી આની સપાટી છોડી દે છે, સપાટી ખાલી થઈ જાય છે અહીંયા અને એની સપાટી છોડી દેવા નિપજ બની ગયો છે. અને છેલ્લો તબક્કો પાંચમો કે ભાઈ નિપજ જે છે એની સપાટીથી દૂર પ્રસરણ પામે. ક્યાં પ્રસરણ પામે? દૂર પ્રસરણ પામે, બરાબર છે. તો પાંચ તબક્કા છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલો તબક્કો શું છે કે ભાઈ ઘન ઉદ્દીપક છે એની સપાટી ઉપર પ્રક્રિયકો દાખલ. બીજો તબક્કો સપાટી ઉપર જોડાણ પામે. ત્રીજો તબક્કો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. ચોથો તબક્કો મધ્યવર્તી નિપજ બને પછી એ સંપૂર્ણ નિપજમાં ફેરવાઈ જાય. પાંચમો તબક્કો એ નિપજ બન્યા બાદ એમાંથી દૂર પ્રસરણ પામે છે. તો આ પાંચ તબક્કાની અંદર જે છે એ ક્રિયા થતી હોય છે. અહીંયા વિસમાંગ એટલા માટે કીધો કે આ જે ઉદ્દીપક જે છે અને પ્રક્રિયક લીધા છે એ બંનેની અવસ્થા અલગ અલગ છે. આ વાયુઓ છે, આ ઘન છે, કાં તો આ પ્રવાહી છે, આ ઘન છે, બરોબર. તો આ વિસમાંગ ઉદ્દીપન છે એનો આધુનિક અધિશોષણ સિદ્ધાંત. જૂના સિદ્ધાંતમાં નવા સિદ્ધાંતમાં ખાલી એટલો ફરક છે કે ભાઈ નવા સિદ્ધાંતની અંદર મધ્યવર્તી નિપજ જે છે એનો તબક્કો ઉમેરવામાં આવ્યો છે. અહીંયા જૂનામાં નવામાં ખાલી એક જ તબક્કાનો ફેરફાર થાય છે જે મધ્યવર્તી નિપજની વાત કરે છે. તો અહીંયા આપણે વિસમાંગ ઉદ્દીપન છે એના અધિશોષણ સિદ્ધાંતની સમજૂતી આપણે અહીંયા મેળવી. થેન્ક યુ.